નમસ્કાર મિત્રો, આજે તારીખ 27/10/2025 આજે આપણે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના દેરાળા ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની વાડીએ જ્યાં આપણે એરોનિકા ક્રોપ સાયન્સનું હેપી કપાસ વાયેલો છે તે લાયેલા છે ખેતીકા સાગર તળાજામાંથી. તો આપણે તે કપાસ જોવા આવ્યા છીએ. તો જુઓ તમે કપાસ મિત્રો, એની કુલ જુઓ, એના ઝીંડવા જુઓ, એનો કપાસ જુઓ લીલો સમ, જો ડાબકા. નકર આજની તારીખમાં બાજુમાં કપાસ હશે હમણાં તમને આપણે બતાવી, એ બગડી ગયો છે અને નાનો છે. આપણો કપાસ કેવડો છે અને કેવો મોટો છે તમે જોઈ શકો. જો ઝીંડવા કેટલા છે, જો 5 પેશીના ડાબકા છે, એક પેશીમાં 9 કપાસિયા નીકળે એટલે વજન સારો થાય છે. રૂની ક્વોલિટી એકદમ મસ્ત છે, ગુલાબી એનો ક્યાંય ડાઘ હજી નથી. જુઓ તમે, જોઈ જો મિત્રો, માલ તમે જુઓ. આ કપાસ તો તમારે એમ થાય કે રૂબરૂ જોવા આવવું પડશે એવો કપાસ છે. જોઈ લો, આખાઈમાં એવું નહીં કે આગળ જ તે, આખાઈમાં એક જ હરકો એક જ ધારો છે. તમે એકવાર આ બિયારણની ટ્રાય કરો, વાવ્યા જેવું બિયારણ છે. એરોનિકા ક્રોપ સાયન્સનું હેપી, જેવું નામ એવો કપાસ હેપી, એકદમ નામ હેપી અને કપાસ હેપી. જુઓ તમે, રોગ જીવાય થાવ ઓછી આવે અને પાણી ગમે એટલું ભરાય તો સુકાય નહીં. એ તો આપણે હમણાં ખેડૂતના મળવી અને તેમના મુખેથી સાંભળવી કે આ કપાસ તેમને કેવો લાગ્યો. તો હાલો તે ખેડૂત ભાઈને મળવી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? અરવિંદભાઈ. અરવિંદભાઈ. બાલુભાઈ વડાવિયા. ગામ? દેરાળા. ગામ દેરાળા, તાલુકો? માળિયા. તાલુકો માળિયા, જિલ્લો? રાજકોટ. મોરબી. મોરબી. આપણે આ કયું બિયારણ વાયેલું છે? હેપી હેપી. એરોનિકા ક્રોપ સાયન્સનું હેપી હેપી. અને આપણે લાયા હતા ક્યાંથી? તળાજાથી. ખેતીકા સાગર તળાજા, આપણે ટૂંકમાં નીલમ એગ્રોમાંથી. હિતેશભાઈ પટેલ. હિતેશભાઈ ઓલેથી. કેટલા પેકેટ લીધા હતા? 7 પેકેટ. 7 પેકેટ. તો આજે તારીખ થઈ 27/10/2025. કાલે લાભ પાછામાં ગઈ ટૂંકમાં. તો આજની તારીખમાં કપાસ કેવો છે? કપાસ સારો હો. કપાસ સારો છે. અને આમાં ઝીંડવા કેવા છે? ઝીંડવા સારા. કેવા, મોટા ઝીંડવા છે કે નાના છે? મોટા ઝીંડવા. મોટા ઝીંડવા. અને વીણી આવી ગઈ છે તમારે? એક વીણી ચાલુ કરવાની છે હવે. બરોબર. અત્યારે અંદાજે કેટલીક વીણી છે? 12-15 મણ જેવી થાય છે. 12-15 મણ વીઘે થાય એવડી વીણી છે ટૂંકમાં. અને ઝીંડવા એ જે ચાલુ જ છે અને ફ્લાવરિંગ પણ ચાલુ છે. સિરીઝ તમે જોઈ લ્યો. આખામાં એક જ હરખો હોય ને? આમાં રોગ જીવાત કેવી આવે? રોગ જીવાત બહુ ઓછી. બહુ ઓછી. અને એક પેશીમાં કપાસિયા 9 આપણે? હા 9. 8-9 કપાસિયા. બરોબર. ગમે એ પેશીને તમે જોઈ લો એટલે 8 થી 9 કપાસ છે. અને આમાં ગુલાબી ઈયળ ક્યાંય? ગુલાબી ઈયળ નથી દેખાતી. ગુલાબી ઈયળ નથી દેખાતી? બરોબર. આજ પાછું હવામાન ટૂંકમાં બગડી ગયું છે, વાદળા થઈ ગયા છે. આમાં અંદાજે ઉતારો કેવો આવે? 20-25 મણ જેવું થાય આશરે. વીઘે 25 મણ જેવો આશરે થાય. તમારા ગુઠા, હોલ ગુઠાનો જ વીઘો ને? બરોબર. જો ખુલ પણ સારી થઈ જાય છે. અત્યારે તો આપણે અંદાજે કહેવી છીએ, પણ હાસી ખબર આપણા બધું વેણે જાય અને પાકી જાય કપા ત્યારે ખબર પડે. બરોબર. કેટલા મણ થાય કુલ છે આશરો આપજો. બરોબર. આ તો બીજો તમને આ ભરતવાળી જમીન છે ને? આ જમીન પાણીની ભરતવાળી. એમ? કેટલો ટાઈમ આમાં પાણી ભર્યું રહ્યું? 10-15 દિવસ રહે પાણી. 10-15 દિવસ પાણી અમારે. કેટલું? 1.5-2 ફૂટ. 1.5-2 ફૂટ પાણી ભર્યું રહે. બરોબર. ટૂંકમાં પાણી ભર્યું રહે તો આ કપાસ બિયારણ ટક્કર ચાલે. ફૂકાતો નથી ક્યાંય અને બગડતોય નથી. બરોબર. તો આ બિયારણથી આમ તમને સંતોષ ને? સંતોષ. બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વાંધો નહીં ને? સારું. સારું ને? કાંઈ વાંધો નહીં. આ ઉતારવીને કેટલો ઉતારો થાય એ જણાવજો અને સારું લાગે તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જુઓ મિત્રો, આ બાજુનો કપાસ જો કેટલો ફરક છે. જો અહીંથી આપણો આવી ગયો છે ને, ઘણો ફરક. જો ઝીંડવા તમે જોયો. તમને એવું થાય કે એક બાજુ દેખાડવી કે વસાળે દેખાડવી, એવું નહીં. આપણે બધી બાજુના દેખાડી દેવી જોઈએ. જો ડાબકા તમે જુઓ, માલ જુઓ, રૂની ક્વોલિટી જુઓ. જો આમાં દવા હાવ એમની જેવી તેવી છાંટી છે, છતાં પણ તમે જોઈ જુઓ કપા.
નકર અત્યારે આ તારીખે લગભગ કપાસ પૂરા થઈ ગયા છે. તો આપણો કપા એકદમ તમે જુઓ લીલો સમ ઊભો છે. તો મિત્રો આ વિડીયો આવા જ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા ખેડૂત